તો ચાલો આજે તો દિવસે જોયું મોટું જનાવર અને રાતે આવી ગયું જીરું કાઢવા હલડે. ચાલો આજે તો બ્લોગની શરૂઆત ઊંધી રીતથી કરી છે એટલે સવારની બદલે સાંજથી શરૂ કરવી છે. તો ચાલો અત્યારે તો એરડાનું હલર આવ્યું હતું એટલે એનું જ કામકાજ એમ પતાવ્યું કે બીજું હલર આવ્યું જીરણ કાઢવા. બોલે તો સિસ્ટમ પે સિસ્ટમ. પછી લાઇટનું ડેકોરેશન કર્યું મસ્ત એકનું અને પછી જો આ જીરણ પાથરા અહીંયા આમ જાય એના ટુહા આમ જાય ને દાણા અહીંયા જાય આવી રીત બધું હોય. આવું શું કામ હોય એ કોઈ પૂછતા નહીં ને હવે તો વિવાદ થઈ જશે બીજા દિવસે સવારે. તો ચાલો સવાર તો પડી ગયું છે પણ તમને એમ છે કે હમણાં કાંક નવીન આવશે પણ હું તો જો ભાઈ મરસા વીણવા જાઉં છું. મને એમ થાય છે કે મારી પાસે પૈસા હોય તો હું કાંક કરું અને પૈસા નહીં મેં કાંક કરે તો હું જાઉં. આમ બે વસાળા હલવાના આવી. પછી રાબેતા મુજબ મરસાનું દળણું કરવાનું. પછી જો લાલ મરચું હોય એને આમ ફગવી દેવાનું. આવી ઢીલી ઢીલી નાની નાની બાકાજી કીધને ખૂટતી એ બધું સાઈડમાં. સૌથી પહેલાં તો ચા પીવો પડશે. એટલે આ થોડા દિવસે કયું જનાવર જાય છે હિપોપોટેમસ. એટલે હોપાળા હિપોપોટેમસ નથી રોજ છે. અને પછી તો રોજ ભાળી ગયો મને એટલે રોજે મૂકી દોટ ને સડી ગયો સીધો ડુંગર. 2-3 વાર તો લપટ્યો. બાકી સમજને વાલક તો ઈશારે કાફી. કેમ ન સમજણ ફરીથી જોવો.